નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનમાં મિશન ડાયરેક્ટર તરીકે બદલી થતાં હોટલ ફોર સિઝન ખાતે શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો હતો. આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ અને કર્મચારીઓ તેઓના અગાઉના મહીસાગર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તેમજ કલેક્ટર તરીકેના કાર્યકાળમાં તેમની કાર્યનિષ્ઠા, કાર્યદક્ષતાને બિરદાવી હતી. માતા બન્યા હોવા છતાં ટૂંકા ગાળામાં ફરજ પર હાજર થવાની મક્કમતાને સ્ત્રી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પ્રેરણાદાયક હોવાનું જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટરે મનોહર મહીસાગર જિલ્લાને ગુજરાતના કાશ્મીર સાથે સરખાવી જિલ્લાવાસીઓના અનહદ પ્રેમ અને શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે બદલીથી જિલ્લા વિકાસની ગતિ અટકશે નહીં તેમ જણાવતા જિલ્લા વિકાસ માટે પ્રવાસન, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજ વગેરે અગત્યના વિષય પર કરેલ કામગીરી આગામી સમયમાં આગળ વધશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, બાલાસિનોર ધારાસભ્ય માનસી ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, આચાર્ય સંઘ પ્રમુખ જેપી પટેલ, અધિક નિવાસી કલેક્ટર સીવી લટા, ડીઆરડીએ ડાયરેક્ટર સીએન બાબોર, જિલ્લા કલેક્ટરના પરિવારજનો, પત્રકારો, વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને શુભેચ્છકોએ ઉપસ્થિત રહી શ્રીફળ, સાકર અને શાલથી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. भगवान आप सभी को अच्छे से रखे। मेरी बहुत मतलब मुझे बहुत आप लोगों से